ભાનુ, હા બોલો ને, શું થયું? લગ્ન પહેલા તું ગીતાને અહીં લઈ આવી, બહુ મોટી ભૂલ કરી છે. અરે કેમ? તમે આવું કેમ કહી રહ્યા છો? મેં શું ભૂલ કરી છે? ખોટું તો છે જ ભાનુ. જેમના લગ્ન જ નથી થયા એ બંને એક ઘરમાં કેવી રીતે રહી શકે? અરે પણ આના પહેલા પણ ગીતા આ જ ઘરમાં વિજયની પત્ની બનીને રહી ચૂકી છે ને? ત્યારે તો વાત જ અલગ હતી, પણ હવે મને આ બધું ઠીક નથી લાગતું. આ તમે શું કહો છો? મને તો જરાય વિશ્વાસ જ નથી આવતો. મતલબ હું ગીતાને આ ઘરમાં લઈ આવી છું એનો તમને આનંદ નથી? ભાનુ, આ આનંદ, કષ્ટ, ચિંતા, નિરાશાની વાત નથી. તારે લગ્ન પહેલા ગીતાને આ ઘરમાં ન લાવવી જોઈએ. જો તું શું કરીશ એ તો મને પણ ખબર નથી, પણ ગીતાને એના ઘરે મોકલી દે. ગીતા લગ્ન પહેલા આ ઘરમાં ન રહી શકે. આ તમે શું કહો છો? આ ઘરના રીતિ રિવાજ અને બધું શીખવાડવા માટે હું એને આ ઘરમાં લઈ આવી છું, અને હવે અચાનક એને પાછી કેવી રીતે મોકલી દઉં? શું થઈ ગયું છે તમને? જરૂર કોઈક બીજી જ વાત છે, નહીં તો તમે આવું ક્યારેય ના બોલો. જો એક મિનિટ, આવો આવો અહીંયા. પાણી પીશો તમે? ના. સારું, હવે મને કહો કે પ્રોબ્લેમ શું છે? સવાલ કરવાની જરૂર નથી ભાનુ. દરેક વસ્તુ પાછળ કોઈ કારણ તો હોય જ. સમય આવશે ત્યારે હું તને બધું કહી દઈશ. અત્યારે તો ગીતાને એના ઘરે પાછી મોકલી દે. આજે આવું કેમ કરી રહ્યા છે? હંમેશા ગીતાને આ ઘરમાં લાવવાની વાતો કર્યા કરતા હતા, અચાનક કેમ આવું બોલે છે આ? અને હવે હું આ ગીતાને અહીંયાથી કેવી રીતે મોકલું? પેલો રમેશ હાથ ધોઈને પાછળ પડ્યો છે. કેમ છો તમે? હું મજામાં છું. અને તમે? હું પણ મજામાં છું. મંદિરે ગઈ હતી. આ લો પ્રસાદ. ભગવાન હંમેશા સારા લોકોનું ભલું કરે છે અને ખરાબ લોકોનો સર્વનાશ કરે છે. સાચું છે ને? બિલકુલ. થોડું મોડું થાય છે, પણ એ ખરાબ લોકોનો અંત જરૂર આવે છે, કેમ કે એ જ સંસારનો નિયમ છે. હું તમારા ઘરે જ જઈ રહ્યો હતો. સારું થયું કે તમે મળી ગયા. આશા રાખું છું કે તમે મારું કામ કરી આપશો. આ પેન ડ્રાઈવ તમારા સાસુમાને આપવાની હતી. તમે આપી દેશો? સાસુમાને? ઠીક છે, આપી દઈશ. ભાનુમતી, મને એવું લાગી રહ્યું છે કે તારા જીજાજીનું દિમાગ સાવ ખરાબ થઈ ગયું છે. તને ચમ એવું લાગી રહ્યું છે બેના? અરે એની પાછળ એક કારણ છે ભૈલા. કાલે રાત્રે સૂતા પહેલા એ ગીતા અને વિજયની જોડી કેટલી સરસ છે, એ લોકો ઘરમાં છે તો ઘર કેટલું હર્યું ભર્યું લાગે છે, કેટલી મજા આવે છે એવું કહીને વખાણ કરી રહ્યા હતા. અને અત્યારે મને કહે છે લગ્ન પહેલા તું ગીતાને ઘરમાં કેમ લઈ આવી, મેં મોટી ભૂલ કરી નાખી છે એવું કહે છે. એટલું ઓછું હોય એમ ગીતાને ઘરે પાછી મોકલી દે એવું કહે છે. એમણે આવું શું કામ કહ્યું મને તો કંઈ જ સમજાતું નથી. મેં કારણ પૂછ્યું તો કહે છે સમય આવશે ત્યારે કહીશ, અને જતા રહ્યા. તું શું સમજો આની અંદર હવે?